જે ચીરી નાખે ભાઈ ચીરી નાખીને ફરી પાછા શાંતા એને જ આવડે છે. જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. આવકના 5G અને છેલ્લે બી એક સરસ G આવશે એ પણ આપણે જોઈશું, પણ 5G ને પહેલા સમજીએ. આ વિડીયોને અંત સુધી જોજો. સાંભળવાથી તમારી આવક વધારી શકશો, તેનું રક્ષણ કરી શકશો, તેને વધારી શકશો, તેને વેચી શકશો અને તેનો આભાર પણ તમે માની શકશો. તેવા 5G વિશે વાત કરશું. અંત સુધી જોજો, ભૂલતા નહીં. આ વિડીયોથી ચોક્કસથી તમારું જીવન બદલાઈ જશે. 5G સમજવાથી તમારું આર્થિક જીવન ચોક્કસથી બદલાશે. પહેલો G, ગેટ યોર ઇન્કમ. ઘણી વખત લોકો આળસના અભાવે ઓછું કમાય છે, અથવા તો નસીબને દોષ આપે છે, ક્યારેક બીજાને દોષ આપે છે, ક્યારેક પાર્ટનરને દોષ આપે છે, ક્યારેક પોતાની જાતને દોષ આપે છે, ક્યારેક પરિવારને દોષ આપે છે, ક્યારેક પોતાના ક્ષેત્રને દોષ આપે છે, તો ક્યારેક પાર્ટનરને પણ દોષ આપે છે. પરંતુ એક ઊંડો વિચાર કરશો ને તો દોષ આપણો જ દેખાશે, કારણ કે સામેવાળા તરફ એક આંગળી ચીંધો છો તો 3 આંગળી પાછી આપણી બાજુ જ હોય છે. એટલે દોષ હંમેશા આપણો જ હોય છે. સંપત્તિવાળા બનવું હોય તો હાર્ડ વર્કની સાથે સ્માર્ટ વર્ક ચોક્કસથી કરવું જ પડશે. તમારે પરિસ્થિતિને બદલાવવા માટે પોતે પણ બદલાવવું પડશે. જો તમે રોજ એનું એ જ કામ કરશો તો તમને જે પરિણામ રોજ મળે છે એ જ પરિણામ તમને રોજ મળતું રહેશે. જો તમારી પરિસ્થિતિ બદલવી હશે તો તમારે કામ કરવાની પદ્ધતિઓમાં પણ બદલાવ લાવવો પડશે. ફક્ત 10 વર્ષનો ભોગ આપી દેજો, તમારી આવતી પેઢીનું જીવન ચોક્કસથી બદલાઈ જશે અને તમારું પણ જીવન ચોક્કસથી બદલાશે. એક વખત કરી જો, 100% નહીં, 500% બદલાશે, કારણ કે અમારું પોતાનું બદલાયું છે. બીજું, ગાર્ડ યોર ઇન્કમ. તમારી આવકનું ગાર્ડ પણ હોવું જોઈએ. જેમ આપણે મોબાઈલને ગાર્ડ આપીએ છીએ, સીટને ગાર્ડ આપીએ છીએ, ગાડીને ગાર્ડ હોય છે, ફ્રીજને ગાર્ડ હોય છે. ગાર્ડ એટલે કવર આપે. આપણી આવકને પણ ગાર્ડ હોવું જોઈએ. જો આપણી ગાડીને ગાર્ડ હોય, આપણે બાઇકને ગાર્ડ હોય, તો આપણી આવકને કેમ ગાર્ડ નથી આપતા? કારણ કે વ્યક્તિની એક્ટિવ ઇન્કમ જ્યારે બંધ થઈ જાય છે ત્યારે પરાધીન થઈ જાય છે. પરિવાર પણ ઘણી વખત પરાધીન થઈ જાય છે. તો મતલબ તમારી જેટલી વાર્ષિક ઇન્કમ છે એના 10 થી 20 ગણું રિસ્ક કવર હોવું જ જોઈએ. લોકો ઇન્સ્યોરન્સને છેલ્લી પ્રાથમિકતા આપે છે, પણ જ્યારે એ જાય છે ત્યારે એને પરિવારની પહેલી પ્રાથમિકતા બની જાય છે. પહેલી પોલિસી કાઢવામાં આવે છે. બરાબર? માણસને ખરેખર વીમાની કોઈ જરૂર હોતી જ નથી, પરંતુ એ જે પરિવારને છોડીને જાય છે એને જરૂર હોય છે. એટલા માટે ઇન્સ્યોરન્સ લેવું જોઈએ. તમારી વાલી પત્ની, તમારા વાલા મા બાપ, વાલા દીકરા અને વાલા દીકરીને ભણતર માટે અને લગ્ન માટે પણ જરૂર પડતી હોય છે. તો એના અને આ તમારી હાજરીમાં બી જોઈએ છે અને તમારી ગેરહાજરીમાં પણ જોઈએ છે. તો મતલબ આપણી જવાબદારીમાં આવે છે કે આપણી ગેરહાજરીમાં પણ આપણે એવું રિસ્ક કવર રાખીએ કે જેનાથી એ સર્વાઈવ કરી શકે. ત્રીજો G, ગ્રો યોર ઇન્કમ. ઘણી વખત આપણે પોતે સંતોષી થઈ જતા હોઈએ છીએ અને ઘણીવાર બિઝનેસમાં કે નોકરીમાં પણ એવું થાય છે કે બધું સ્થિર થઈ ગયું હોય, કંઈક બદલવાનો સમય આવી ગયો છે. જો આવક ના વધે તો એવું બની શકે કે મોંઘવારી અડી જાય આપણને, અને એવું ના બને તો આવક વધારવાના સતત નવા સ્ત્રોતો ઊભા કરવા પડે. એક દિવસ તમારી આવકને મોંઘવારી ચોક્કસથી આપી જશે જો તમારી સાઈડ ઇન્કમ નહીં હોય તો. મારા પપ્પા મને કહેતા હતા કે 5 જગ્યાએથી આવક આવવી જોઈએ. બરાબર? આ વસ્તુ મેં 18 વર્ષ પહેલાથી ધ્યાનમાં રાખી હતી. અત્યારે મારી પાસે પણ 5 જગ્યા પરથી, અલગ અલગ જગ્યા પરથી આવક આવે છે. હોઈ શકે એક આવકને કંઈક થઈ જાય તો એક બંધ થઈને 4 તો ચાલુ રહી. એટલા માટે મીન્સ આવકના નવા સ્ત્રોત તમે ઊભા કરતા રહો અને એને ડાયવર્સિફાઈડ કરતા રહો. 5મું, ગીવ યોર ઇન્કમ. તમે પૂરતું કમાઓ છો તો તે આવકને પૂરતા પ્રમાણમાં સંતુલિત કરી અને તેને યોગ્ય રીતે વહેંચો. ઘણીવાર જોવામાં આવ્યું છે કે વાઇફ કે પરિવારજનો પૈસા માંગે તો વારંવાર તેને લોકો ટાળતા હોય છે. ભાઈ, કમાવાની જવાબદારી આપણી છે. બરાબર? એમની જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી આપણી છે. એમના શોખ પૂરા કરવાની જવાબદારી પણ આપણી છે. ઘણીવાર તો વાઇફનું અને સંતાનોનું આપણે આત્મસન્માન પણ સાચવતા નથી હોતા, એનું અપમાન કરી નાખતા હોય છે. મારું પુસ્તકમાં એક વાક્ય છે જીવનનું કેલેન્ડરની અંદર, વસ્તુ તૂટી જશે તો ચાલશે, જો વ્યક્તિ તૂટી ગયો એક વખત, એનું આત્મસન્માનને ઠેસ પહોંચાડો તો વ્યક્તિ તૂટી જશે, તો એ ક્યારેય શાંતિ નહીં શકાય. માટે તેમને સામેથી વસ્તુ લઈ આપજો. પુરુષનો સ્વભાવ હંમેશા ઘરમાં રહેવાનો હોય છે, કારણ કે એ 6 દિવસ બહાર હોય છે
અને 7મા દિવસે ઘરે હોય છે. જ્યારે પરિવાર 6 દિવસ ઘરમાં હોય છે, એમને 1 દિવસ બહાર જવું હોય છે, તો એમની જરૂરિયાતો વીકેન્ડના સમય પર પૂર્ણ કરજો, એમના શોખ પૂરા કરજો. ભગવાને તમને સારા પૈસા અને સારી આવડત આપી હોય અને સંપત્તિ આપી હોય તો એનો ઉપયોગ પણ સરસ રીતે કરજો. છઠ્ઠા જેની વાત કરીએ આપણે, 6G, ગ્રેટિટ્યુડ ઓફ ઇન્કમ. હંમેશા જ્યાંથી પણ આવક આવતી હોય તેનો ધન્યવાદ અર્પણ કરજો. ઘણી વખત તે જ તમારી લક્ષ્મીના દાતા છે. ઘણીવાર લોકો તેને જ કોસતા હોય છે કે જેની પાસેથી પૈસા મળી રહ્યા છે, કે ગંદા શબ્દો બોલતા હોય છે, બાટલીમાં ઉતારી નાખ્યા એવું બોલતા, ચીરી નાખ્યા એવું બોલતા, ડફોળ બનાવે, લૂંટી લીધા, છેતરી નાખ્યા એવું બધું બોલતા હોય છે. પણ ભગવાન તો જુએ છે ને, મતલબ ગ્રેટિટ્યુડ આપજો. દુનિયા કોળ છે. ઉદાહરણ તરીકે જોઈએ, ઘણા લોકો ડોક્ટર માટે એવા શબ્દોનો પ્રયોગ કરતા હોય છે કે ચીરી નાખ્યા ભાઈ. ભાઈ, ચીરી નાખીને ફરી પાછા સાંતા એને જ આવડે છે. જો ખરેખર ચીરી જ નાખ્યા હોત તો તમે અહીંયા ના હોત અને તમે આ સાંભળતા ના હોત, તમે ભગવાનના ઘરે પહોંચી ગયા હોત. મતલબ જે વ્યક્તિનું જે કામ છે એ પૂર્ણ પ્રામાણિકતાથી કરે છે અને આપણે જેવું વિચારીશું ને એવું થશે. મારા પુસ્તક ઉપર પણ એક વાક્ય લખ્યું છે જીવનના કેલેન્ડર પર, મનુષ્ય જે વિચારે તે બને જ. મતલબ વિચારો સારા રાખજો, હસતામુખે આપો, ગ્રેટિટ્યુડ આપો અને લોકોનો આભાર વ્યક્ત કરો. આ હતા આપણા 6G. ઇન્કમમાં સારા લાગ્યા હોય તો આપણા પરિવાર અને આપણા સ્નેહીજનોના મોબાઈલના વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલજો. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.